ડોગી નમસ્કાર મિત્રો, જય માતાજી, જય સિયારામ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું આજના નવા જ વ્લોગમાં। અને આજનો વ્લોગ આપણા માટે ખાસ છે, તો બને રહેજો વ્લોગમાં। અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયો ગમે તો લાઈક કરી દેજો। ચલો શરૂ કરીએ આજનો વ્લોગ। તો મિત્રો આપણે ચિરાગને સ્કૂલે લેવા જઈએ છીએ અને ત્યાં અમારે થોડું કામ છે, તૈયાર થઈ ગયા છે, જો લઈ લીધું છે અને જઈ રહ્યા છીએ ત્યાં લાંબા। મિત્રો આજે હવામાન એકદમ સાફ છે, તમે જોઈ શકો છો, વાદળા એકદમ ચોખ્ખા છે અને ઘણા દિવસ પછી આજે સૂર્યનારાયણ ભગવાનના દર્શન થઈ રહ્યા છે, તો સરસ લાગે છે। એકદમ નેચરલ વાતાવરણ, સારું વાતાવરણ છે, જોઈ શકો છો તમે। તો મિત્રો અમે પહોંચી ગયા છીએ વાડીએ અને આ વાડીની મોજ જ કંઈક અલગ છે। ઘણા દિવસ પછી આપણે વાડીએ આવ્યા છીએ। જો મોટા મોટા લીમડા છે અને સાયડો પણ જોરદારનો છે। વરાપ થઈ ગયો છે, તો એક બે દિવસમાં ખેડવા પણ આવવું પડશે। ખોળ ઉગી ગયું છે, થોડો શેરડીલી છે અને વરાપ પણ સરસ એવો છે। જો આપણે આવી ગયા હવે લીમડાના સાંય, જબરજસ્ત સાંયો છે અહીંયા। મોરલો જેવો હા, અને અહીંયા બાજુમાં લીંબોડી છે, તમે લીંબુ બતાવું। લીંબુ કાચા છે હજુ, લીલો સમજ્યો લીમડો અને એક મોટી ડાળ પડી ગયેલી છે। કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી। બરાબર નહીં, જવાની બીક લાગે। हम पंछी परदेसी मुसाफिर आए हैं हमसे लाने। आया तो मत आया तो मत શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું શું કરું છું। ના જાવું તુમાર કે કદાપી ઓ, ના જાવું તુમાર કે કદાપી। બહુ વિચારીને મિત્રો મેને ચિરાગ આ વાડીમાં આવી ગયા છે। હિંચકો છે, લીમડાના સાંય જોરદાર, મસ્ત મજા આવે છે અહીંયા બેસવાની।
કેટલો મસ્ત સાયો છે તમે જોઈ શકો છો. મસ્ત સાયો છે, સારું વાતાવરણ છે અને બહુ જ મજા આવે છે એમ અહીંયા બેસવાની. ઘર કરતાં સરસ લાગે છે. તો મિત્રો તમે પણ ખેતરમાં રહેતા હોય અને ગામડામાં રહેતા હોય તો કોમેન્ટ કરજો કે અમારે પણ સરસ મજાનું આવો છાંયડો છે, લીમડો છે, હિંચકો છે એ કોમેન્ટ કરજો. ડોગી આપણે જીલાભાઈને ત્યાં આવી ગયા છીએ અને પણ એક આપણે જેકી નામનો કૂતરો છે ડોગી, જો એ મસ્તી કરી રહ્યો છે અમારી જોડે આવીને ખાટલા ઉપર. જો પૂંછડું પણ હલાવે છે, એના ઘરે પટ્ટો બાંધેલો છે ને મસ્ત મજાનો કૂતરો છે. વ્હાઈટ કલરનો ડોગી આવ્યો, સરસ છે. જો બધા છોકરાઓ પણ રમવા આવી ગયા છે. એનું નામ જેકી છે, જેકી. જેકી જેકી આ મંડપ બાંધેલો છે. તો મિત્રો સાંજનો ટાઈમ છે તો ભગવાનના દીવાબત્તી થઈ જઈ છે અને દર્શન પણ કરી લઈએ. જય પ્રભુ, જય ભગવાન. તો ચિરાગે સાયકલ તૈયાર કરી લીધી છે દુકાને જવા માટે. હરેશ પણ જાય છે. શું લેવા જાય ચિરાગ? દૂધ દુકાને. આ છે એની સાયકલ. જોઈએ સાયકલ કઈ રીતે હાકે ચલાવે છે. જો જવા દીધી સાયકલ. તો મિત્રો એ સાયકલ લઈને દુકાન અહીંયા બાજુમાં છે, દૂધ લેવા જાય છે. અને આ તો આપણો આજનો વ્લોગ કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટમાં જણાવી શકો છો. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા જ વ્લોગમાં. ત્યાં સુધી બાય.